તમે જુઓ તો આમ બધા આખી દુનિયા તમને કહું બધા એમ કહે છે કે ગાડીઓ બંગલા નોકર ને સાકર ને કઈ મૂક્યાનો માર્ગ નથી, પણ અંદર ખાને જે ભડકા છે ને એ તો એના ઘીરે જાવ તારા પણ ખબર પડે. કોઈ હક નથી, બધા રોવે છે ને એનું કારણ આવડું આ જ છે. મારા મા બાપ દુખી હોય ને પછી હું મોટી મોટી કરું તો કોઈ અર્થ જ નથી. ભલા જેને આ દુનિયા દેખાડી છે, એક દેહને ચૂહી ચૂહી અને બાપુ તમારો મારો દેહ બનાવ્યો હોય ને એને દેહ કોથળા જેવો કરી નાખ્યો હોય અને તમારા હાટું બાપુ બધું કરી છૂટે અને ઈ છેલ્લે જો બટકો રોટલા હાટું થઈને વારા કાઢવા પડે પછી કે હું નડતું છે હું નડતું હોય છે. જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા નડે હું તેમે વાવ્યું તમને ન ખબર હોય હું નડે ભલામણ ને કે મને તો એક બાપુ કહેતા હતા મને કે આટલું બધા કહે તો હારા કે મા બાપને આટલા બધા દુખી કરે, પણ મેં બાપુ મને એક રસ્તો હુજે છે પણ મેં મારું હાલે નહીં. મને કે હું મેં કીધું બેનું ને છે ને બેનું ને મમ્મી પપ્પા ગમે છે ને હાવું હારા નથી ગમતા, અને ભાઈઓને મેં કીધું હાવું હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું હારે જાય છે ને એના કરતા જો જણ હારે જાય ને તો બધું સમાધાન થઈ જાય. તમને કેમ લાગે છે બાપુ કે આ વિચાર તમને સારો આવ્યો, પણ મેં કીધું સારો આવ્યો પણ આ મારું હાલે નહીં ને. અને તમને કેમ લાગે? હા માને બાપ ને કોઈ રાખવા રાજી નથી, હાવ હાર આવે તો ગદબ બકરા રખડતા હોય એમ રખડતા હોય, મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા કરતા હોય. આ તો ડુપ્લિકેટ છે, એટલે અસલ તો ભૂખ્યા રહ્યા ઈવડે ઈ છે. દીકરીઓ જ્યાં હારે જાય છે ઈ જગ્યાએ જો દીકરા જાય તો અહીંયા ન્યા સમાધાન થઈ જાય ને આશરે રહ્યા બધા એમ નામ પડ્યા હોય. બોલો પણ આ મારું કઈ હાલે નહીં, આ તો હું વરાળું કાઢું. પણ એક વાત તમને ગેરંટીથી કહું છું કે માના ને બાપના કાળજા ઠારો જો જિંદગીમાં કાંટો વાગે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણી ગેરંટી. ભલે દાન પુણ્ય કરો ન કરો, જાત્રા કરો ન કરો, એ કોઈ મારો દાવો નથી, પણ બાપુ સત્ય એક આવડું આ જ છે. માને ને બાપને જાળવી લ્યો બાપુ, જિંદગીમાં કોઈ દી તમને કાંટો ન વાગે. પાકી વાત, પાકી વાત. હા અમે જે અત્યારે સુધી અહીં છે ને મારા ભત્રીજા અહીં ભેગા છે, મારો દીકરો ભેગો છે, પૂછો આપણે કોઈ દી જિંદગીમાં સારું કામ કર્યું જ નથી, પણ મા બાપને જાળવાને એટલે અહીં સુધી પહોંચ્યા. બાકી આપણે કોઈને સીતારામે નથી કર્યા, મંદિરે નથી ગયા. આ મારા અનુભવની વાત કરું છું, એટલા માટે કહું છું. તમે ભલે વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, આનંદ કરો, બાકી અત્યારની પ્રજા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તો 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા, અમને નથી ખબર પડતી. અરે માંડ બાપાએ બાવળિયા થવા દીધા, પણ બાપુ વીઘો ઓછી ન કરી મારા છોકરાને કાલ દાડિયું ન કરવી પડે. અરે શું ભલામણા ખાવા ધાન નહોતું આપણા ગઈઢાને, ફોની નોટ નહોતી ફાળી, 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જો કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો. વાહ આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો, જિંદગીમાં તાવ ન આવે. મારા રામ કરવાની જરૂર જ નથી કાંઈ. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું, તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? વિચારવા જેવું તો કંઈક છે, એમનામાં સમજાય એવું નથી. એની માટે સદગુરુ જોવે. હાથીનું લગાડ્યું થી વાત પાકી છે, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતા. વાણી તો કઈક કહેતી હોય છે. રામાયણ ની વાત તમને કરું કે એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. તો વાલીને ના રાવણને ના બધાને કોને માર્યા હતા? પણ ખોટું નથી. રામ નથી મારતો એ વાત એ પાકી છે, રામે માર્યા તો એ વાત એ પાકી છે, પણ આપણી સમજણ ફેર પડે છે. કારણ કે એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. यदि प्रहलाद હતો ને શ્રીબાઈ ગુરુ એના હોય અને પ્રહલાદ यदि ચોકીએ હોય અને નિભાડામાં બચા આવી ગયા હતા બિલાડીને, આખી દુનિયા જાણે છે. તેદી બાપુ ઈ શ્રીબાઈ ને બે જણા રામનું ભજન કરતા હતા. તેદી દશરથ મહારાજ કહે છે નહોતા તો રામ ઈ કયો હોય છે? સમજવાની જરૂર છે. આની માલગુરુ ઉતરો નહીં ત્યાં સુધી ન સમજાય. કારણ કે સમુદ્ર મંથન થયું ને પછી હારી હારી વસ્તુ બધા લઈ ગયા. આ ભોળાનાથ ને અમથા મોટા દેવ નથી કહેતા. આપણા ગામમાં 80 વર્ષના જેટલા ઓટા તોડતા હોય, પણ 25 વર્ષનો સરપંચ શું કામ હોય? આપણને ખબર હોય કે આ કઈક ગામનું હવળું કરશે.
ભોળાનાથ કરતા બીજા દેવો કદાચ હશે મોટા, પણ આને મહાદેવ કીધા. મહાદેવ બધા કરતા મોટો દેવ. પણ સમુદ્ર મંથન જોઈને છેલ્લે બાપુ ઝેર ને કોડા વધ્યા હતા ને, ભોળાનાથ આવ્યા. એ કે છે કઈ? એ કે ઝેર ને કોડા છે. એ કે ઝેર લાવ. એ ઝેર કંઠમાં રાખી નીલકંઠ કહેવાય ગયા. અને પછી કહેવા કોડાનું. એ કે ના, ઝેર બીજું એટલે કોડા નથી જોતું. પછી બધા કહેવા કોડાનું શું કરવું? પછી તેથી તો હેલિકોપ્ટર હોય કે ન હોય કે કહેશે એવું કઈ કે આમાં નાખીને ફેરવો, ગામે ગામ નાખી દો. ચેક ચેક 2 પડ્યા, ચેક ચેક 5 પડ્યા. અમે તો જયારે કોઈ પ્રોગ્રામ જાય તો અમને એમ થાય ચેક ચેક હેલિકોપ્ટર વધારે રોકાણું કે ઊંધું પડ્યું હોય બહુ વધારે. એમ હારા માણા બનવા માટે બાપુ તમે ડોક્ટર બનાવી શકો, વકીલ બનાવી શકો, એન્જિનિયર બનાવી શકો. બાકી હારો માણાનો બને. હારો માણો બનાવવા માટે બાપુ સંતની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. એમ નામ નો બને. અને જગત છે ને બાપુ ભક્તિના માર્ગે ચડો એટલે જગત દુનિયા તો કહેવાની. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી જતી દીક્ષા લીધી અને 2 જણા નીકળ્યા અને શમશાનમાં હુતા હતા. પાણાના ઓશિકા કરી એટલે 2002 નું નીકળીને એટલે એક બેને કીધું કે આવલા ગોપીચંદ ને ભરતરી કે આવડા? બીજી બેન કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી આ પાણાના ઓશિકાની જરૂર તો પડે છે આમને. ભરતરી ગોપીચંદ ને કહે છે હવે 92 લાખ માળવો છોડ્યો, હવે આ પાણાને શું બથોડા ભરવા? આ દુનિયા નથી ગમતું, નાખી દે ને પાણા. આ દુનિયા આ છે ભલામણ. ભોય હુવારું ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ. આટલું કરતા જો નો હાર તો કરી દો નિહાલ. બાપુ એવું રેઠું નથી નારાયણ. પણ અત્યારે કળિયુગમાં મહાપુરુષો કહે છે કેવલ નામ આધાર, નામ સમો વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. દીકરાય નથી કાપવાના, બૈરાય નથી આપવાના, કરવતે નથી મુકાવાનું. આપણે બધા ભક્તિ કરી છે પણ 100% નહીં. હાકડીમાં આવી તારે. બાકી આ રામની કથા છે ને, કદાચ રામ પોતે આમ ધનુષ ને બાણ ને બધું લઈને આવ્યા હોય તો પાથરા પગ્યા લાગી આપણે, તોય આપણે પાકું કરીએ કે ખરેખર તમે રામ જ છો. રામાબીર આવ્યા ઘોડા ઉપર બેન હાથમાં ભાલો લઈને, તો પાદરા પગે તો નથી જ લાગવાના, કારણ કે 100% આપણું છે જ નહીં. ભક્તિની માથે બાપુ ગાંઠ જેસલ જાડેજો કચ્છનો બારવટીયો જીતી દરિયામાં હોડીમાં બેઠા ને, અને મધ દરિયામાં હોડી જયારે પગીને ખવડા જેવડા જેવડા મોભા મીઠાનું ઉલવા દીધી. જાડેજા જેવો જાડેજો મીડો ધ્રુજો. આવું ભાઈ બરફની પાટ ઓગળે એમ ઓગળે છે. તોરલ ને કે છે કે તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાય છે. તારે તોરલ કે છે જાડેજા હળવા થઈ જાઓ, હળવા થઈ જાઓ. હું તમારી ભેળી છું, હું કામ મૂંઝાવ છો? પણ ચારે બાજુ બાપુ ફૂફાડા મારતા હોય તો એ થોડું હયું હાથ મારે. એમાં સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હાલ્યા જાય છે. બાકી એવા તોરલ જેવો કોક સથવારો સારો હશે ને તો કાંઠે ફૂગવાના નકા. કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ રોક્યા? હે, દીકરો બાપા નો અડે ને બૈરું ધણી નો અડે. ઓલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા એટલે કહેતા હતા ને મારી વહુ છે, જાવ ને અડોત ખરા. મારો દીકરો છે, કોઈનું ધણી નહોતું. નારાયણ આ મારો નાથ શું ધારે તો ન કરે ભલામણ. ઓલો ધરતીકંપ થયો તો તમારા જોકે ભીખાભાઈ કહેતા ધરતીકંપની વાત બાપુ રૂવાડા ખડા ન થઈ જાય. તેથી બધા ખરા બપોરે ધોઈનું બોલતા હતા શ્રી રામ જય રામ. મેં અત્યારે બોલ્યા, અત્યારે બોલો છો, પેલા બોલ્યા હોત તો આ થાત જ નહીં. પણ તેથી બાપુ એમ થતું કે આખી જગત સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. બાકી હરી છે ને, હરી તમારી અને મારી બધાની લગામ એના હાથમાં છે. કોઈ જો કહેતું હોય કે ના ના હું કંઈક છું, ખોટી વાત છે. પણ આની માટે બાપુ સારા સંતાન જોઈને, સારા સંતાન માટે સારી જનેતા જોઈએ. એમનામ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે જેની માં ઓછલ હોય. એવી બાપુ માં હોય ને તારે આ બધું પતે. અને હું તો એક જ વાત કરું કે એક માને બાપને જો બે ટાઈમ સારો રોટલો દઈને હાસવી ને તો આ કથાયું જ કરી છે.